હાઈકોર્ટ ભરતી બોર્ડ જે રીતે ભરતી કરે છે એની જે આસિસ્ટન્ટની ભરતી હતી એની વિશે આજે વાત કરવાનો છું. એની રિક્રુટમેન્ટ આવે છે એપ્રિલ 2023માં. દેન MCQ ટેસ્ટ લેવાય છે એના 2 જુલાઈ 2023. રિઝલ્ટ 4 મહિના પછી આવે છે નવેમ્બરમાં. એન્ડ દેન પછી મે 2024માં એની મેઇન રિટર્ન એક્ઝામ લેવાય છે. અને MCQમાં 4 મહિના લાગે છે, બટ મેઇન ટેસ્ટ જે 4000 લોકોની લીધી છે એને આ લોકો તપાસે ખાલી 2 મહિનાની અંદર. અને એમાં NTA એન્ટ્રી થાય છે. NTA જે ઇંગ્લિશના પેપરમાં પણ સ્પેલિંગ મિસ્ટેકો કરે છે. મારો વિડીયો બનાવ્યો તેમાં મેં કહ્યું હતું કે કઈ રીતે NTAના લીધે મારા માર્ક્સ ઓછા આવ્યા અને સિલેક્શન અટક્યું. પછી એના પછી ઓગસ્ટમાં 2024માં ટાઈપિંગ ટેસ્ટ થાય છે અને એનું રિઝલ્ટ આવે છે ડિસેમ્બર 2024માં. એન્ડ ફાઇનલ જે સિલેક્શન આવે છે એ એપ્રિલ 2025માં આવે છે. હવે આમાં 1678 લોકો લેવાના હતા. એ લોકોએ લિસ્ટ બહાર પાડ્યું સમથિંગ 1500 લોકોનું. પછી 146 લોકોનું વેઇટિંગ લિસ્ટ બહાર પાડ્યું હતું. 1500 લેવાઈ ગયા પછી 146નું જે વેઇટિંગ લિસ્ટ છે સંપૂર્ણપણે ઓપરેટ થઈ જાય છે, બધા લેવાઈ જાય છે. બટ સ્ટીલ હજી 250 જેવી જગ્યાઓ ખાલી છે. અને હાઈકોર્ટની બીજી રિક્રુટમેન્ટમાં ઇવન GPSSB ગૌણ સેવા પસંદગી એમાં પણ એડિશનલ વેઇટિંગ લિસ્ટ પડતા રહે છે. હાલ 250 જેવા લોકોની જગ્યા ખાલી છે લમસમ. અને લોકો 3 ટેસ્ટ પાસ કરીને DV કરીને એલિજિબલ ઉમેદવારો બેઠા છે. તો હાઈકોર્ટ ભરતી બોર્ડે આ લોકો પર ધ્યાન દોરવું જોઈએ, જેથી રિક્રુટમેન્ટ જે પ્રોસેસનો જે ખર્ચો થાય છે એ અટકે અને જે ઉમેદવારો એલિજિબલ છે એ લોકોને ચાન્સ મળે. એ લોકોનું ક્રાઇટેરિયા હોય છે કે કંઈક 1.5 વર્ષ 18 મહિનામાં વેઇટિંગ ઓપરેટ કરતા હોય છે, બીજું એડિશનલ પાડવું હોય તો આઈ જસ્ટ વિશ કે એ લોકો કરે. બિકોઝ હાઈકોર્ટ ભરતી બોર્ડ એમાં હાઈકોર્ટ જ્યારે GPSSBથી લઈને બીજા જે પણ ભરતી બોર્ડને જ્યારે સલાહ સજેશન્સ આપતા હોય છે તો ખુદ અંદર શું ચાલી રહ્યું છે એનું પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે. આ વેઇટિંગ માટે હું અને મારા બધા જ ફ્રેન્ડ્સ લગભગ 4 થી 5 વખત રૂબરૂ જઈને જે હાઈકોર્ટ ભરતી બોર્ડના સુથાર સાહેબ છે એમને મળ્યા છે, પર્સનલી મળ્યા છે, એમને ચર્ચાઓ કરી છે, એમને જે આગળ એડિશનલ વેઇટિંગ લિસ્ટ પડ્યા છે એની PDFો આપી છે, માર્ક્સ આપ્યા છે, બધું જ આપ્યું છે. બટ એમનો એક જ જવાબ હોય છે રિટર્ન કરેલો કે કમિટી બેસશે અને આપણે આ રજૂઆત કરીશું. ખબર નહીં આ 1.5 વર્ષમાં એમની કમિટી ક્યારે બેઠી છે કે નહીં, કોઈ આઈડિયા નથી. અને બેઠી છે તો આ લોકોએ રજૂઆત કરી છે કે નહીં, અને રજૂઆત કરી છે તો કમિટીએ ઉમેદવારોના હિતમાં નિર્ણય કેમ નથી લીધો, આ મોટો ક્વેશ્ચન છે. અને આની જે મેઇન રિટર્ન જે એક્ઝામ હતી એમાં જે ઉમેદવારો નારાજ હતા, જેને લાગતું હતું કે એમને અન્યાય થયો છે, જે મેં હાઈકોર્ટમાં સરને પણ કહ્યું હતું કે સર આ ક્વેશ્ચનનો આન્સર એકદમ રાઈટ છે, તમે ગૂગલ કરી લો. બટ સર કહે છે અમે બંધાયેલા છે, અમે કંઈ નથી કરી શકતા. આમાં 11 નંબરના પોઈન્ટમાં એ લોકો લખ્યું છે, ઇવન કાલની જે વાયરમેનની પોસ્ટ છે એમાં પણ લખ્યું છે કે રીચેક રીઅસેસમેન્ટ નહીં થાય. બોર્ડની એક્ઝામમાં રીચેક રીઅસેસમેન્ટ થાય છે કે તમને શું પ્રોબ્લેમ છે. ઇફ તમે સારી રીતે જ પેપર ચેક કર્યું છે તો તમે રીએસેસમેન્ટ કે રીચેકિંગ કેમ નથી રાખતા. રીચેક રીઅસેસમેન્ટ સાથે બારકોડ કેમ નહોતો, જે મેન રિટર્ન ટેસ્ટ હતી જેના આધારે રિઝલ્ટ બને છે એમાં બારકોડ કેમ નહોતો. 12th અને 10th એક્ઝામમાં બારકોડ હોય છે, તો હાઈકોર્ટની આટલી મોટી વેકેન્સી માટે, આટલી સારી પોઝિશન માટે બારકોડ સ્ટીકર્સ કેમ નહોતો. લોકો કેટલી મહેનત કરે છે ને ફાઇનલ સ્ટેજ સુધી પહોંચે છે. મેં મારા 2 વર્ષ આપ્યા હતા અને તમારા રીચેક ના હોવાના લીધે મારું 0.84 માટે અટકી ગયું. એવા તો ઘણા ઉમેદવારો છે. મારો એક ફ્રેન્ડ છે, જ્યારે મેન્સમાં DVમાં નામ નહોતું હોય તો એના માટે એણે RTI કરી હતી. RTIમાં પણ આ લોકોના શું ધંધા છે કે પેપર જે ચેક NTA દ્વારા કરાવ્યું. એક્ઝામ હાઈકોર્ટે કન્ડક્ટ કરી બટ ચેકિંગ આપ્યું NTAને. અને NTA PDF ચેક કરવા માટે જે ઉમેદવારનો હક હોય છે, સુપ્રીમ કોર્ટનું વર્ડિક્ટ છે એના હિસાબે કે એમને PDF મળ્યું છે. બટ NTAનું કહેવું એમ હતું કે નહીં, અમે હાર્ડ કોપી નથી આપી શકતા, તમારે દિલ્હી આવવું પડશે. તો ગુજરાતથી ઉમેદવારોએ દિલ્હી જવાનું થતું અને એ PDF પછી ગુજરાતમાં હાઈકોર્ટમાં પાછી આવવામાં લગભગ 6 મહિનાથી ઉપરનો ટાઈમ જતો રહ્યો. જ્યારે વેઇટિંગ લિસ્ટ જેવી વાત હોય અને RTIના આ રીતના લેટ રિપ્લાયઝ અને ઉમેદવારોને અહીંથી ત્યાં મોકલવામાં આવે તો ખરેખર આ વસ્તુ બહુ જ ખરાબ કહેવાય. હાઈકોર્ટ ભરતી બોર્ડે હવે આ દિશામાં કંઈક સારું વિચારવું જોઈએ, જેથી કરીને ઉમેદવારોએ આ રીતે હેરાન ના થવું પડે. અને રીચેક રીઅસેસમેન્ટનો ઓપ્શન હોવો જોઈએ. બોર્ડમાં છે, 10th બોર્ડ 12th બોર્ડ બધામાં છે, CBSEમાં છે, તો પછી હાઈકોર્ટે પણ પોતાના અંદર રાખવો જોઈએ.
અને પ્લીઝ કોઈ સારી એજન્સીને ચેકિંગનું કામ આપો, જેથી યોગ્ય ઉમેદવાર જે લખે છે એને એનું એસેસમેન્ટ મળે. અને સામે જે 250 ઉમેદવારોની જગ્યા ખાલી દેખાઈ રહી છે એના માટે જલ્દીથી કોઈ સ્ટેપ લે અને એલિજિબલ ઉમેદવારોની એમાં ભરતી કરવામાં આવે. થેન્ક યુ.